નમસ્કાર. આવતીકાલ આ શબ્દમાં કેટલી બધી આશા છે નહીં? પણ ક્યારેક આ જ શબ્દ સૌથી મોટી ઝાડ બની જાય છે. તો આજે આપણે એ જ જાણીતા પણ કપરા વચનની વાત કરવાના છીએ કે એના પર કાબૂ કેવી રીતે મેળવવો. ચાલો તો શરૂ કરીએ. તો કાલથી કરીશ આ વાક્ય કંઈ જાણીતું લાગે છે? આપણે બધા ક્યારેક ને ક્યારેક તો આ જાળમાં ફસાયા જ છીએ, સાચું ને? આ એ જ વિચાર છે જે મોટાભાગના સપનાઓને એ શરૂ થાય એ પહેલાં જ બસ ત્યાં જ અટકાવી દે છે. ચાલો આજે એક વાર્તા દ્વારા આ સમસ્યાના છેક મૂળ સુધી જઈએ. તો આપણી વાર્તાનો પહેલો ભાગ એ એવા જ એક ચક્ર વિશે છે જે બહુ જાણીતો છે, પણ એટલું જ નિરાશાજનક પણ. એક એવું ચક્ર જ્યાં કાલ ક્યારેય આવતી જ નથી, એ હંમેશા એક દિવસ દૂર જ રહે છે. ચાલો મળીએ કૌશિકને, આપણા બધા જેવો જ એક સામાન્ય માણસ. એનું જીવન છે ને બસ એક જ વચનની આસપાસ ફરતું હતું. એક એવું વચન જે એ રોજ પોતાની જાતને આપતો. એની દરેક સવાર આ જ વિચારથી શરૂ થતી. દરરોજ એક નવો સંકલ્પ, એક નવો ઈરાદો, પણ શરૂઆત કરવાની તારીખ એ તો હંમેશા આવતીકાલની જ હોય. અને વાત ખાલી કામની નહોતી હો. પોતાની આદતો સુધારવાનો જે સંકલ્પ હતો ને એ પણ એ જ કાલ પર ટકેલો હતો. બસ આ તો જાણે એક એવી લૂપ બની ગઈ હતી જેનો કોઈ અંત જ નહોતો. અને સૌથી મોટો વાયદો પોતાના સપના પૂરા કરવાનો. પણ એ કાલ છે ને એ એવો દિવસ હતો જે એના કેલેન્ડરમાં ક્યારેય આવ્યો જ નહીં. દિવસો વીતતા ગયા, અઠવાડિયા વીતતા ગયા, પણ પેલી શરૂઆત એ તો થઈ જ નહીં. પણ પછી એક સાંજે કંઈક બદલાયું. ખબર છે, ક્યારેક આખા જીવનને બદલવા માટે બસ એક ક્ષણની જાગૃતિ જ કાફી હોય છે. ચાલો જોઈએ કે એ ક્ષણે એવું તો શું થયું. એ સાંજે પોતાની છત પર બેઠો હતો અને બસ ડૂબતા સૂરજને જોઈ રહ્યો હતો. અને ડૂબતો સૂરજ જાણે એને કહી રહ્યો હતો કે ખાલી દિવસ પૂરો નથી થયો, પણ એના હાથમાંથી વધુ એક અમૂલ્ય દિવસ એમ જ સરકી ગયો છે. અને બસ એ જ ઘડીએ એના મગજમાં જાણે ઝબકારો થયો. એને સમજાયું કે કાલની રાહ જોવાનો મતલબ બીજું કંઈ નહીં પણ આજને ગુમાવી દેવાનો છે. બસ આ એક નાનકડો વિચાર એના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બનવાનો હતો. તો સવાલ એ છે કે આ સમજણ પછી કૌશિકે શું કર્યું? વેલ, એણે પોતાની જૂની આદતોને તોડવા માટે પહેલું પગલું ભર્યું. અને આ પગલું કદાચ સૌથી મુશ્કેલ હતું, પણ સાચું કહું તો સૌથી જરૂરી પણ એ જ હતું. કોઈ બહુ મોટો બદલાવ નહીં, બસ એક નાનકડી ક્રિયા. પણ આ એલાર્મ ખાલી સવારે ઉઠવા માટે નહોતો. ના, આ તો એક સંકેત હતો. કાલ પર જીવવાની આદતને તોડવાનો. એ એની નવી શરૂઆતના સંકલ્પનું પહેલું પ્રતીક હતું. હવે બીજી સવારે તો એની અંદર જાણે એક યુદ્ધ જ શરૂ થયું. એક તરફ એનું મન જે એને પાછું ખેંચી રહ્યું હતું એ જ જૂની આદતો તરફ, અને કહી રહ્યું હતું કે અરે આજે નહીં કાલથી. પણ બીજી તરફ હતું એનું દિલ, એનો પાક્કો ઈરાદો. અને પહેલીવાર એ ઈરાદાની જીત થઈ. આ નાની જીત ખરેખર બહુ મોટી હતી. એણે કોઈ પહાડ તોડી નાખવાની કોશિશ ન કરી. ના, બિલકુલ નહીં. એણે બસ નાના નાના સહેલાઈથી લઈ શકાય એવા પગલાં લીધા. ફક્ત 30 મિનિટ વાંચન, થોડી કસરત, બસ આજ તો વાત છે. બદલાવ માટે કોઈ મોટી છલાંગની જરૂર નથી હોતી. બસ એક નાનકડી શરૂઆત જ કાફી છે. ચાલો, તો કૌશિકે શરૂઆત તો કરી દીધી, પણ સવાલ એ છે કે શું આટલા નાના પગલાંથી ખરેખર કોઈ ફરક પડ્યો? ચાલો થોડો ટાઈમ ટ્રાવેલ કરીએ અને સીધા 1 વર્ષ આગળ જઈને જોઈએ કે એની મહેનતનું પરિણામ શું આવ્યું. અહીં જુઓ, આ કેટલું સરસ રીતે બતાવે છે કે કેવી રીતે નાના નાના પ્રયત્નો સમય જતાં મોટા પરિણામમાં ફેરવાઈ જાય છે. એની પેલી 30 મિનિટ ધીમે ધીમે 1 કલાક બની ગઈ, અને પછી એ 1 કલાક એની રોજિંદી જિંદગીનો એવો મજબૂત ભાગ બની ગયો કે એના વગર ચાલે જ નહીં. આને જ તો કહેવાય સાતત્યની તાકાત. પૂરેપૂરું 1 વર્ષ એટલે કે 365 દિવસ રોજ રોજ લીધેલા એ નાના નાના પગલાંઓનો સરવાળો. હા, શરૂઆતમાં આ સમય કદાચ લાંબો લાગે, પણ જો ટકી રહો તો આટલો સમય ઘણું બધું બદલી શકે છે. અને આ જુઓ અંતિમ પરિણામ. બદલાવ ખાલી એની આદતોમાં નહોતો આવ્યો. ના, બદલાવ તો લોકો જે રીતે એને જોતા હતા એમાં પણ આવ્યો હતો. જે વ્યક્તિ એક સમયે પોતાના જ વાયદાઓમાં ખોવાયેલો રહેતો, એ જ વ્યક્તિ હવે બીજાઓ માટે પ્રેરણા બની ગયો હતો. તો કૌશિકની આ આખી સફરમાંથી શીખવા જેવું શું છે? ચાલો હવે છેલ્લા ભાગમાં આખી વાર્તાનો જે મુખ્ય સાર છે ને એને બરાબર સમજી લઈએ.
આ કૌશિકના પોતાના શબ્દો છે, જે એણે પોતાના અનુભવથી શીખ્યા છે કે સફળતા કોઈ મંઝિલ નથી કે જે એક દિવસમાં મળી જાય. ના, એ તો એક સફર છે જે એક નિર્ણયથી શરૂ થાય છે, અને બસ એ એક દિવસનો નિર્ણય જ આવનારા દરેક દિવસની દિશા નક્કી કરી દેશે. તો બસ આ વાર્તાનો સૌથી મોટો અને સૌથી મહત્વનો બોધપાઠ આ જ છે. આપણે બધા હંમેશા મોટા પરિણામની રાહ જોતા હોઈએ છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે દરેક મોટી સફળતાનો પાયો એક નાનકડા આજે લીધેલા નિર્ણયથી જ નંખાય છે. તો પછી અસલી સવાલ એ નથી કે શું કરવું છે. અસલી સવાલ તો એ છે કે શરૂ ક્યારે કરવું છે. કારણ કે કાલ તો માત્ર એક વચન છે, જ્યારે આજ એક તક છે. તો એવી કઈ તક છે જેને કાલ પર ટાળવાને બદલે આજથી જ પકડી શકાય?